જો તમે પણ શેરડીનો રસ પીવો છો તો એક વખત આ જરૂરથી સાંભળો. શેરડીનો રસ છે તે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરે છે. ડાયાબિટીસના દર્દીઓને એ પ્રશ્ન જરૂર થતો હશે કે શેરડીનો રસ પીવો કે નહીં. તો તમને જણાવી દઈએ કે શેરડીના રસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખાંડ કરતાં ઓછો હોય છે, છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સની શ્રેણીમાં આવે છે. તેમાં હાજર સુક્રોઝ બ્લડ શુગર વધારી શકે છે. જો તમે દવા લઈ રહ્યા છો તો તમારે શેરડીના રસનું સેવન ખૂબ જ મર્યાદિત કરવું જોઈએ. શેરડીનો રસ સંપૂર્ણપણે શુગર નથી, તેની અંદર કુદરતી મીઠાશ છે, પરંતુ જો તેમને એક માત્રામાં જ ખાવામાં આવે તો તે નુકસાનકારક નથી બનતો. તો આવી જ બીજી અવનવી માહિતી માટે આજે જ સબસ્ક્રાઇબ કરો PTN ન્યૂઝને અને આ માહિતી તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો.